નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિયંતાણમ નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સયાણમ નમો વત્સાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો નમો લોય સવસાહુણમ એસો પંચન મુકારો એસો એસો પંચનમુક્કારો સૌ ભાવ પણાસનો સવપાવપણાસણો મંગલાણંચ સવેસિમ મંગલાણં ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપતા પુત્ર મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આપણે હવે we have embarked on a new project, MAN. So I think Shivray is ready to share, but ત્યાર પહેલા Puritanji, Deepikanji, you want to share a thought before we go on some experience? હા, એટલે આપણે ચાર આજ્ઞાનું બહુ સરસ રીતે પતી ગયું. પછી મેં ગ્રુપમાં મૂકેલું તો હતું જ, જાણે કે માન ઉપર આપણે લઈએ છીએ, અને વેરી બ્રીફલી જે નોટ્સમાં હતું મેં ડિસ્ક્રાઇબ કર્યું હતું. એટલે કારણ કે આજ્ઞાનું બધું સારું સમજાઈ ગયું છે ને, એટલે આ જાગૃતિ તમારી સારી છે. અને માન જ્યાં જ્યાં આપણને અપમાન લાગે છે એ આપણું માન કશાય કામ કરે છે. જ્યાં આપણે બીજાને આપણાથી થોડા ઇન્ફિરિયર સમજે છીએ એ માન કશાય કામ કરે છે. અને બેઝિકલી માનની ડેફિનેશન, ડિફરન્સ બિટવીન માન એન્ડ અહંકાર. એટલે અહંકાર એટલે શું, તો કે હું નામધારી છું, એ જે રોંગ બિલીફ છે, જે હું નથી પણ હું માનું છું, એ હું રોંગ બિલીફને અહંકાર કીધો. અને એ અહંકાર ઇફ ઇટ ઇઝ એસોસિએટેડ વિથ સમ રીચ મટીરિયલ્સ કે કંઈ પણ ભૌતિક વસ્તુ સાથે એસોસિએટ થાય ત્યારે માન ઊભું થાય. મારી પાસે કોઈ સારી એક્સપેન્સિવ ઘડિયાળ આવે તો મને આમ હું જરા ટાઈટ થઈ જાઉં કે મારા માન ઊભું થયું. શેના આધારે? તો કે મારી પાસે ઘડિયાળ આવી. એટલે વસ્તુ બી હોય અથવા આપણી કંઈ આવડત બી હોય. હું ભણેલો છું, મને આટલું બધું આવડે છે, તો એના લીધે માણસ ટાઈટ થઈ જાય. અથવા મેં આટલું આ કામ કરી નાખ્યું. એટલે ઈગો વિથ રીચ મટીરિયલ્સ ઓર વર્લ્ડલી થિંગ કોલ્ડ માન. તો સમજવા માટે કે માન એક્ઝેક્ટલી વસ્તુ શું છે, અને એ આવી જાય એટલે એને લીધે પછી જેની પાસે એ વસ્તુ ના હોય તો એના જરાક હલકો ગણાય. ધીસ ઇઝ ધ પ્રાઇમ થિંગ. એટલે ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન અહંકાર, ધીસ ઇઝ માન. અને પછી માન આપણે ડિસ્પ્લે કરીએ બીજાને કે ભાઈ જો, હા મારી પાસે આ ઘડિયાળ છે, મારી આ મકાન છે, મારી પાસે આ સ્કૂટર છે, એટલે વોટ એવર. આપણે બીજાને બતાવીએ તો અભિમાનમાં જાય. મારું માન હું બીજાને ડિસ્પ્લે કરું અને એની મમત્વ છે મારું, તો એ અભિમાન જાય. અને અમુક વાર મારી પાસે કાંઈ હોય ના હોય પણ માણસ ફેંકાફેક કરે ને, આપણી પાસે તો આટલા પૈસા છે, આપણી પાસે આ છે ને તે છે, હોય નહીં પણ ખાલી એમ વાતો કરે, તો એને મિથ્યા અભિમાન કહેવાય. શો ઓફ જેને કહેવાય મિથ્યા, બીકોઝ એવું છે નહીં. એટલે ધીસ આર ધ પ્રાઇમ ધીસ થિંગ, કોર ડેફિનેશન્સ. પછી એમાં વેરિયસ ઇન્ટેન્સિટીઝ હોય. માન હોય તો માનની વેરિયસ ઇન્ટેન્સિટીઝ હોય. કોઈ માણસ બીજાને બહુ જ ઇન્ફિરિયર સમજતો હોય તો બહુ તિરસ્કાર, આમ હળદૂત કરી નાખે, એવું બધું બોલે, તો એના માટે પછી એ માનની જરા સિવિયર ઇન્ટેન્સિટી. એટલે પછી એમાં બધા વર્ડ્સ, બધા ઉન્મત્તા અને બીજા બધા શબ્દો મૂક્યા છે દાદા. એટલે દેર આર વેરિયસ ઇન્ટેન્સિટીઝ ઓફ માન, હાઉ યુ ફીલ દેટ વે. અને one other aspect of man is, કે ગર્વ રસ. મેં આ કર્યું, મારા લીધે આ છોકરાને એડમિશન મળ્યું, અને કાંઈ આવડતું નહોતું, મેં એને ભણાવ્યો, મારા લીધે એને નોકરી મળી. એટલે મેં કર્યું, કરે છે વ્યવસ્થિત શક્તિ, પણ મેં કર્યું એમ માનીને જે રસ લે છે, ગર્વનો રસ લે છે, તો એ ગર્વ રસમાં જાય. એટલે એ માન આવી રીતના ઓપરેટ કરે એટલે ગર્વ રસ બી આવે. એટલે એ બી આપણે વોચ રાખવાની છે કે ક્યાં ક્યાં આપણે ગર્વ રસ લઈએ છીએ. મેં આ સરસ રસોઈ બનાવી, મેં સરસ હેન્ડરાઇટિંગ કર્યું, મેં પેઇન્ટિંગ કર્યું. એટલે સામાન્ય કહેવામાં કાંઈ વાંધો નથી, સુપરફ્લુઅસ બધું જ બોલાય.
પણ એમાં જો રસ લેતો હોય, આઈ ડીડ ધીસ, તો ત્યાં ચેતવવાનું છે કે આને ગર્વ રસ કહેવાય. બસ ઇટ ઇઝ અ શૂટ આઉટ, જેને કહેવાય ને એક બ્રાન્ચ ઓફ માન કહેવાય. અને એક બીજું આસ્પેક્ટ થોડુંક એના માટે કેવું છે કે ભૌતિક વસ્તુ હોય અને એમાં ને એમાં જ પડી રહે ને માણસ, તો એને 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 ગારવતા કહે છે દાદા. ગારવતા એટલે એનું ટિપિકલ એક્ઝામ્પલ આપે છે દાદા કે કાદવ કીચડ હોય પીઠ, પછી એમાં વરસાદ આવે એટલે વરસાદનું પાણી લીધે આખું આમ કાદવ થઈ જાય. ઉનાળામાં ભેંસને એમાં બેસી રહેવાનું મન થાય, કારણ કે બહાર બહુ ગરમી હોય તો એને ઠંડક લાગે, પણ એ આખું કાદવ કીચડ, ગંદુ વાસ મારતું કાદવ છે. ગંદુ હોવા છતાં એને શું કામ ગમે છે? તો કે ગરમી સામે એને ઠંડક આપે. એવી જ રીતે આ સંસારમાં જીવો બધા ઇન્દ્રિયોના સુખની ગારવતામાં પડી રહ્યા છે. એટલે કોઈને મૂવીઝનો શોખ, ખાવા પીવો, એટલે ખાઈ પીને જલસા કરો ને બસ. હવે આત્માને મોક્ષ શું ભાવે? આ ખાઈ પીને મજા કરો. એટલે એ ઇન્દ્રિયના સુખમાં પડી રહે માણસ. એને જ્ઞાનીઓ કે ભાઈ તમે ગારવતામાં પડી રહ્યા છો, તમે જેને સુખ માનો છો એ કાદવ કીચડ છે, એ કામની વસ્તુ નથી. સ્પિરિચ્યુઅલ ટર્મિનોલોજીમાં, આધ્યાત્મિક ઓલામાં આને આ રીતે રસ ગારવતા કે 5 ઇન્દ્રિયોને. પછી કોઈ વસ્તુ આવી જાય, આપણે પૈસા કમાવા, આપણે બંગલો, આપણું આ, અને એની મસ્તીમાં પડ્યો રે માણસ, એસેટ્સ હોય, મટીરિયલ એસેટ્સ હોય, ભૌતિક વસ્તુઓ હોય, તો એને રિદ્ધિ ગારવતા કહેવાય. એની પાસે કંઈક મળ્યું છે, બીકોઝ ઓફ ધેટ એને એમાં જ પડી રહે, એમાંથી આગળ એને ખસવાનું મન ના થાય. ગારવતા એટલે એમાંથી બહાર નીકળવાનું મન ના થાય. ઇન્દ્રિય સુખ હોય તો એમાંથી બહાર નીકળવાનું મન ના થાય, ભૌતિક વસ્તુ હોય તેમાંથી બહાર નીકળવાનું મન થાય. અને ત્રીજું ગારવતાનું આસ્પેક્ટ કે સિદ્ધિ ગારવતા કે છે, કે સ્પિરિચ્યુઅલ પર્સન્સ હોય, સાધુ હોય, એવો હોય, કંઈક સિદ્ધિઓ મેળવી હોય અને લોકો એને બહુ રિસ્પેક્ટ આપતો હોય, બાપજી બાપજી કહેતા હોય, અને એને થાય બસ બહુ સારું થઈ ગયું, આઈ એમ વેરી હેપી એમ. એટલે ત્યાં ને ત્યાં સ્ટક થઈ જાય, પછી અટકી જાય ત્યાં. તો એને સિદ્ધિ ગારવતા કહેવાય. એટલે ટિપિકલી જીવો, મનુષ્યના જીવો આ 3 ગારવતામાં ફસાયેલા હોય છે, જેને લીધે એ આગળ મોક્ષ માર્ગમાં પ્રગતિ કરતા નથી. આ બધી વાતો શેના માટે છે? કે મોક્ષમાં જવા માટે શું બાધક છે? તો કે વન ઓફ ધ કશા ઇઝ માન. રોજ માન માયા બોલીએ છે માન. અને માનની અંદર આ એક ગારવતા, એક સબસેટ આવી જાય કે આ ગારવતાને લીધે આમાંથી બહાર નીકળતો નથી વ્યક્તિ. એ પૂતગલ પરિણિતિમાં રહે છે, આત્મા તરફ કે પૂતગલથી મુક્ત થવાનું કે મોક્ષ જવાનું એને વિચાર આવતો નથી, એટલે આમાં અટકી લડે છે. તો ધીસ ઇઝ ધી બ્રોડ ફ્રેમવર્ક ઓફ માન. અને આપણે પુરુષાર્થના સ્વરૂપે આપણે જોઈ લેવાનું કે આપણી ફાઇલ નંબર 1 ક્યાં ક્યાં માન ઊભું થાય છે બીકોઝ ઓફ સમથિંગ. કોઈ આપણને રિસ્પેક્ટ આપે, સારું આપે, અરે તમે તો ગ્રેટ યાર, તો માન ઊભું થાય. એટલે એ માન જોવાનું, ક્યાં મેં આ કર્યું એ ગર્વરસ જોવાનો, અને ક્યાં આપણે હજી ભૌતિક સુખમાં હજી ચીજ ચોટે છે તો એ ગારવતા નથી. એ ડિસ્ચાર્જ છે આપણે, એટલે એટલું બહુ બોધર નહીં કરે, પણ એક ઓબ્ઝર્વેશનમાં આવે. એટલે આ બેઝિકલી 3 વસ્તુ છે. અને માનનું એક આસ્પેક્ટ એવો છે કે નાનપણથી કોઈને માન ના મળ્યું હોય ને, તો તિરસ્કારથી હોય, તરછોડ મારેલી હોય, તો એ બહુ માની થઈ જાય કે હું કંઈક કરીને બતાવીશ, આખોથી બધા મોટો થઈને બતાવીશ, મારી પાસે પૈસા નથી એટલે મને આમ કરે છે, મારી વેલ્યુ નથી કરતા, એટલે બહુ માની થઈ જાય. પછી જ્યારે જુવાન થાય, મોટો થાય ને, તો એ બીકમ વેરી ઇગોઇસ્ટ. અને જેને માન મળ કર્યું હોય, રિસ્પેક્ટ મળ્યો હોય, ગુડ માન મળ્યું છે બધી રીતે, તો એને માનની ભૂખ સંતોષ થઈ જાય. પછી એને માનની બહુ પડી ન હોય કે મને માન આપે, નથી આપતા, મારી સામે જોતા નથી, ઇઝ નોટ ટુ બોધર્ડ. એને માનની ભૂખ આખી મરી જાય. એટલે સમવેર વી વિલ બી ઓલ્સો, આપણે બી આટલા કેમાં ફસવું, કદાચ આપણને માન મળે છે, કદાચ આપણને માન મળતું નથી. અને મહાત્મા માટે તો દાદાએ છૂટ આપી છે. દાદા શું કહે છે? માન મળે ને તો ચાખજો, એનો વાંધો નહીં, પણ માન ચાખવાની ટેવ પડી ના જવી જોઈએ. કોઈ વખાણ કરે, અરે શ્રેય સરસ કામ કર્યું યાર, તેમાં જરા સારું લાગે, આપણે રિયલી સારું કામ કર્યું હોય, કોઈ વખાણ કરે, જરા સારું બી લાગે, તો દાદા કે જાણજો, પણ ટેવ ના પડી જવી જોઈએ. નહીં તો કોઈ આપણને બહુ ભાવ આપતું હોય ને, તો આપણને એના માટે સોફ્ટ કોર્નર ઊભો થઈ જાય. એટલે પછી એની ટેવ પડી જાય માન ચાખવાની, એટલે પછી એની પાસે જ જાઓ તમે, તો એ ત્યાં લાલ બત્તી ધરી છે. માન આવે તો ચાખો, કોણ ચાખે છે જુઓ, પણ એની ટેવ પડી ના જવી જોઈએ, નંબર 1. નંબર 2, જે આપણને માન આપે છે એના માટે રાગ ના થઈ જવો જોઈએ. વી ગેટ એટ્રેક્ટેડ ટુ ધેટ પર્સન, અરે આ માણસ બહુ સારો છે, મને બહુ રિસ્પેક્ટ આપે છે. એટલે એ રાગ ના થઈ જવો જોઈએ. એ બીજી એક લાલ બત્તી ધરે છે. ડિસ્ચાર્જ છે એટલે વાંધો નહીં, પણ આપણે ફાઇલ નંબર 1 કરે છે આટલું, અને એની ટેવ ના પડી જવી જોઈએ, બીજા માટે રાગ ના થવો જોઈએ, એટલું છે.
બીકોઝ તમે એ હા મારે માનને ચખવાનું માન થઈ ગયું એવું કઈ સફોકેટ થવાની એ જરૂર નથી. સજ કેઝ્યુઅલ લેવાનું છે. ભરેલો માલ નીકળે છે એને ઓબ્ઝર્વ બી કરવાનું છે અને આપણા કંટ્રોલમાં હોય એટલું જોઈ લેવાનું. અને ઇન કેસ ડિવિએશન થાય, અપમાન જરા કડવું લાગે અથવા માન વધારે ખેંચાઈ જાય તો કરેક્ટિવ એક્શન જ્ઞાન જાગૃતિથી કરવાનું. એટલે આ આસ્પેક્ટ તમારે જે ડેલી ઇન્ટરેક્શન આવે, વ્યવહાર આવે, એ બધામાં ઓબ્ઝર્વ કરજો ક્યાં ક્યાં પ્રકૃતિને આવું થાય છે. અને પછી એની સામે જે પુરુષાર્થ તમે સજેસ્ટ કર્યા છે એવી રીતે જરા કરવાનું. એટલે પુરુષાર્થમાં તો શું છે, ફાઇલ નંબર 1 સાથે છૂટા પડીને વાત કરવાની. ભાઈ તને માન મળે છે, વાંધો નહીં, તારી પુણ્ય છે એટલે તને મળે છે, એટલે છૂટા પડીને સમજીને એટલે એમાં આખું જે તન્મયકાર પરિણામ છે એમાંથી બહાર આવી જાય. અપમાન આવે ત્યારે શું પુરુષાર્થ કરવાનો, તો કે આ સારું થયું, આ હિસાબ જમા થઈ ગયો, કઈ ભૂલ કરી હશે તો દેવું ચૂકતે થઈ ગયું. એટલે અપમાન કરનારને ઉપકારી માનવું. જે આપણું અપમાન કરે છે એને ઉપકારી, કારણ કે બહુ સારું થયું એ મને દેવામાંથી મુક્ત થઈ રહ્યું. એટલે અપમાન પચાવવાની રીત પણ દાદા ભગવાન બતાવે છે. So these are the push-ups which you may have to do. I'm just sharing it briefly. રાઇટઅપમાં જરા ડિટેલ્સ છે પણ જરા in a nutshell કહેવાની કોશિશ કરું છું. હા, એટલે અપમાન કરનાર બી આપણો એવી રીતે આપણે રાખીશું ને. અને એક માસ્ટર કી આપે છે કે અપમાનને વશ કરો. માન કશાયને આમ ફિનિશ, માનને છેદવું હોય કે એક્ઝોસ્ટ કરવું હોય તો એનું સોલ્યુશન શું છે? ભાઈ માન તો છે, મારામાં છે, તો કરવાનું શું? તો કે દાદા કે તમે અપમાન પચાવો ને તો માન છેદાઈ જાય. જેટલા જેટલા તમે માન આવે અને તમે પચાવતા જાઓ તો અપમાનને ઘસરવો પડે, એ સ્લાઇસ થતું જાય અને એમ કરતા 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 ઓગળી જાય. એટલે માનમાંથી છૂટવા માટે, માનને છોડવા માટે અપમાન ઇઝ ધ આન્સર. એનું ચાવી જ આ છે. એટલે જ્યારે અપમાન આવે તો ટેક ઇટ એઝ એન બ્લેસિંગ, નોટ એઝ અ ડિસ્ટિંગ. કે સારું થયું, મારું માન કસાઈ મફતમાં એ છેદી આપે છે, મારે કઈ મહેનત કરવાની નથી. એટલે માનને છેદવા માટે અપમાન ઇઝ ધ આન્સર. અને એક થોડુંક આગળ એક સોલ્યુશન એ બતાવે છે કે તમે 301 વાર અપમાન છેદો ને, એકવાર અપમાન પચાવી જાઓ જ્ઞાનથી, તો 2 વાર અપમાન પચાવવાની શક્તિ ખીલે. 2 વાર અપમાન પચાવો તો 4 વાર અપમાન પચાવવાની શક્તિ ખીલે. એમ કરતા કરતા બહુ શક્તિ છે. અને તમે જો 300 અપમાન પચાવી દે ને તો પછી તમને અપમાનનો ભય નીકળી જશે. તમારામાં માન છે કે નહીં એની પરીક્ષા શું? વોટ ઇઝ ધી થર્મોમીટર? અપમાનથી બીક લાગે છે, અપમાનનો ભય લાગે છે, તો તમારા માન છે જ. ધીસ ઇઝ ધ થર્મોમીટર. એટલે એવું જ લાગે. અને જો આવી રીતના અપમાન પચાવતા જશો, 350 અને પછી તમને એની બીક ઉડી જ જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાદા ભગવાન છે કે તમે અપમાનનો ભય જતો રહેશે ને, જે દિવસે અપમાનનો ભય જતો રહેશે તે દિવસે અપમાન કરનાર કોઈ આવશે પણ નહીં. તે દિવસે અપમાન કરનારો કોઈ આવશે પણ નહીં, તમારું એક્ઝોસ્ટ જ થઈ ગયું હશે. સો વોટ ટુ ડુ? તો દાદા એક રફ ટાર્ગેટ આપે છે કે ભાઈ 1 મહિનામાં મને 100 અપમાન આવે તો સારું. મહિનામાં 100 અપમાન, ડેલી રફલી 3.3 અપમાન આવે તો સારું. તો શું થશે? તમારું માન ફટ છે જશે. 300 જશે તો તમારું 0 થઈ જશે. સો ધીસ ઇઝ ધી આખી સોલ્યુશન બી દાદા ભગવાન બતાવે છે આ કશાયને જીતવા માટે. અને 300 અપમાન ઇઝ ધી ધીસ થિંગ. રોજનું 1 અપમાન બી પચાવે ને તો ઘણું થશે, ફટ આવી જાય. એટલે આપણને જે આજ્ઞા આપી છે એમાં છૂટા પડવાના બધાના પુરુષાર્થ તો સરસ થઈ ગયા છે. પણ જો આવા કઈ અંદરના દુશ્મન જે આપણે કહીએ ને ક્રોધવાનું, એ કંઈક માથું ઉચકે તો એની સામે આ જાગૃતિ અને એની સામેના પુરુષાર્થ. એટલે હવે આ બ્રીફ ઇન્ટ્રોડક્શનથી તમે લોકો પુરુષાર્થ કરજો અને એ રીતે શેર કરજો. ત્યાં સુધી તમને જેટલું સમજાવ્યું એટલું આજે કહેજો. અને દીપક આનંદને આમાં કંઈ એડ કરો. દીપકાનજી, જય સચ્ચિદાનંદ. કસાય એને કીધા કે જે આત્માના સ્વસુખને, પોતાના સુખને ચાખવા ના દે. અને માન માટે જે કીધું તે પહેલી કલમ અને એ પ્રાઇમ છે. અને એના માટે બહુ સરસ કીધું છે કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી બીજા બધા એને ફરી વળે.
હેલ્પફુલ થાય ને એમાંથી નીકળાય નહીં. અને એ માનની સાથે ઓનરશિપ પણ છે. એટલે મુખ્ય વાત એ છે કે આપણું સ્વ સુખ ચાખવા દેતું નથી. હું શુદ્ધાત્મા છું તો મારું સુખ કયું, આપણે જેને સુખ કહે છે સ્વ સુખ કહીએ છીએ, તે મારું સુખ કયું કે જે મને જોવા સ્વરૂપે રાખે. જાણ્યું છે હું શુદ્ધાત્મા છું, આ મારું નથી, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે એને જોઈ લઈએ તો આપણને આપણા સુખનો સ્વાદ આવે. કારણ કે કીધું છે કે રસ્તે જતા ને, એટલે કોઈ પણ જાતનો વ્યવહાર ચોખ્ખો કર્યા વગર આપણને પોતાની ઓળખાણ થઈ છે પાક્કા પાયે, વિધાઉટ એની ડાઉટ. હવે ડાઉટલેસ બિલીફ બેઠા પછી જે આ વ્યવહાર ચોખ્ખો થયા પછી આવે. સામાન્ય રીતે આપણને પહેલા મળ્યું છે, એટલે જ્યાં આપણું પોતાનું સુખ એ કોઈ પણ જાતના અવલંબન ડિપેન્ડન્સ વાળું નથી, એ ઇન્ડિપેન્ડન્ટ સુખ છે. કારણ કે જોવાનો જાણવાનો મારો સ્વભાવ છે. અને હું ઓળખાયા પછી હું પાછું ઊભું થતું નથી. હું શુદ્ધાત્મા છું જ રહી, પણ આ મારાનો માથાકૂટ થાય છે, એટલે એને મારાપણું કહીએ. તો આ માન આપણને બહુ જ હેરાન કરનારું છે. મને કીધું એટલે, અને એનું એક્સપ્રેશન વાણી દ્વારા આવે. કે વાણી જ્યારે બોલાય ને ત્યારે એના પર સિક્કો વાગે છે. એ વાણી અંદર બોલાય, એ વાણી બહારે બોલાય. એટલે માન ચખાય છે, તેનું ફોકસ આપણે વાણી પર રાખવાનું. કારણ કે વાણીમાં આવ્યા વગર રહે નહીં. આપણે એમ કહીએ કે પેલામાં બહુ માન છે યાર. હવે બીજાને જેમનામાં માન નથી ને, કોઈ કહે કે મારામાં માન નથી ને, તેને કોઈનું માન નડે નહીં. તમારામાં માન છે કે નહીં એનું બીજું એક ઇન્ડિકેશન છે કે બીજા કોઈ માની આવે ને તો તમે તરત એને ઓળખી જાઓ અને તમને એમનું માન નડે નહીં. જો તમારામાં માન નથી તો તમને શું પ્રોબ્લેમ છે? કોઈનો એ માન હોય તો તમે એને માન આપીને છૂટી શકો છો. તમારામાં માન નથી તો તમને આપવામાં ક્યાં વાંધો આવે? આ બહુ સટલ છે, સૂક્ષ્મ છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. બધા રિલેશનશીપમાં આના માટે બહુ સરસ દાદાએ કીધેલું કે લોકો છે ને માન વેચવા આવે છે. કોઈ પણ રિલેશન જુઓ તમે, એની રિલેશન, એ માન વેચવા આવે છે. તમારામાં માન નથી ને, એટલે તમારે તમારું માન વેચવું નથી ને, તો તમે કોઈનું એ માન ખરીદી લઈ શકશો ઇઝીલી. ઇટ્સ અ વન્ડરફુલ માસ્ટર કી. પણ જ્યાં સુધી તમારી અંદર એ માન છે, એટલે તમારે તમારો માલ, જેમ કે ને કે મારે મારો માલ વેચવો છે, તો બીજાનો માલ હું વેચવા નહીં જાઉં, ખરીદું નહીં. આઈ વોન્ટ ટુ સેલ માય સ્ટફ. એટલે અહીંયા બહુ સરસ ક્લેરિટી સાથે જે દાદાએ આપેલું છે ને, કે આપણે માસ્ટર કી આપી દીધી કે કોઈ પણ રિલેશનને સાચવવું હોય ને તેનું માન ખરીદી લો. એને એ કોઈ પણ કિંમતમાં સેલ કરવા માટે તૈયાર છે, વિલિંગ ટુ સેલ એટ એની કોસ્ટ. અને આપણી પાસે તો એની પૂરી કોસ્ટ છે જ આપવા માટે. જેનામાં માન નથી એ, પણ જેનામાં માન છે ને એ બીજાની જોડે કકડાટ કરશે.
બીજાની વાણીનો કકળાટ પણ તમને નહીં લાગે. આ બીજાની વાણીનો કકળાટ કેમ લાગે છે? કારણ કે એ સામા વ્યક્તિ બોલે છે ને ત્યારે આપણું માન હણાય છે, મને કહે છે, આવું આવું કહે છે. એટલે આ વાણીનું ફોકસ રાખવાનું છે. અને શેના માટે? પહેલી વાત પ્રાઇમરી કે હું શુદ્ધાત્મા છું ચાખ્યા પછી, ઓળખ્યા પછી મારે મારા સુખનું જ વેદન હોય, એટલે મારા સુખનો જ મને ભોગવટો હોય. હવે આ સુખના ભોગવટાને વેદન કીધું છે એટલે જરા એની સટલનેસ સમજવાની છે. એક વેદન જે આવે તે 5 ઇન્દ્રિયોનું આવે, 5 ઇન્દ્રિયના સુખનું આવે. અને આ બીજું જે છે તે પોતાનું છે, એ ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોઈ અવલંબનની જરૂરત નથી. એ કોઈ ક્રિયાને આધારે નથી, કોઈ વસ્તુને આધાર નથી, કોઈ વ્યક્તિના આધારે નથી. એટલે અહીંયા એ આપણે સમજણમાં રાખીએ. એને કેમ કરીને કીધું તો કે મારો જોવાનો સ્વભાવ આપણે પ્રાઇમરી જોવાનું જ રાખીએ, એ ઇન્ડિપેન્ડન્ટ છે. અને જોવા સ્વરૂપે રહ્યા તો મને મારા સ્વભાવનું સુખ મને આવે. કારણ કે જાણીએ તો છે જ. એટલું સરસ કીધું છે ને આની પાછળ, ટોટલી સાયન્ટિફિક. દાદાએ શું કીધું? જોવું જાણવું ભેગું થાય એટલે જો જાણો તો છો જ. હું શુદ્ધાત્મા છું, એમાં કેટલે ડાઉટ છે? તો કે નો ડાઉટ, 100%. પણ 100% જોઈ નથી શકતા. 100% જોઈ નથી શકતા એનો મતલબ શું? કે આ જે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારની જે બધી ક્રિયાઓ થાય, મિકેનિકલ ક્રિયાઓ, એ મિકેનિકલ ક્રિયાઓ જે થાય એમાં કોઈ જગ્યાએ મારું નહીં, નો ઓનરશિપ. અને બધી ક્રિયાને હું સારી રીતે જોઈ શકું. જોવું એટલે એ મારી ક્રિયા નથી, મારાથી જુદી છે. અને એને સારી રીતે હું જોઉં અને જોયું, જાણું તો છું જ કે હું શુદ્ધાત્મા છું. અને મારો સ્વભાવ શું છે? તો કે હવે જોવાનો છે. તો એ જોયું, જેટલું જાણ્યું એટલું જોયું ને, તો સીધો પરમાનંદ ઉભો થાય. પછી એમાં કોઈએ અપમાન કર્યું, પણ જેમની પાસે માન જ નથી એમનું અપમાન કોણ કરી શકે? એટલે અપમાન થાય, હર્ટ થાય, ફીલ થાય, તો જાણવું કે મારી અંદર એ માન રહેલું છે. જેમનામાં માન નથી તેને કોઈનું કીધેલું કરેલું લાગે જ નહીં, વાગે જ નહીં, કોઈ અસર જ થાય નહીં. કેમ? તો કે એ પોતાને સ્વભાવમાં જ રહી છે. શું સ્વભાવમાં? કયા સ્વભાવમાં? તો કે આ જે ક્રિયા બને છે મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારની, બીજાની ને પોતાની, એને બહુ સારી રીતે પોતે જુએ છે. અને જોવામાં એમને પાસે વ્યવસ્થિતનો સાંધો મળે. અને વ્યવસ્થિતનો સાંધો મળે એ જુએ એટલે એમાં એની અસર ના થાય. હવે વચ્ચેના ગાળામાં, વચગાળામાં, કે જ્યાં મને માન છે, હવે મને માન છે, મારો ડિસ્ચાર્જ પરિણામ છે. એટલે અંતરાત્મા દશાએ હું જાગેલો, મારામાં રહેલી કચાશ છે. અંતરાત્મા દશાએ મારું આઈ સ્ટેટ જે છે ને આજે, એ અંતરાત્મા દશાએ છે. પરમાત્માનું લક્ષ બેઠા છતાં મારી આજની સ્ટેટ અંતરાત્માની છે. એટલે અંતરાત્મા એ 2 કામ કરવાનું હોય, વ્યવહાર ચોખ્ખો કરવાનો ને અંદરનો લાભ લેવાનો. વ્યવહાર કેટલો ચોખ્ખો કરવાનો? તો કે જેટલું જોવામાં આવે એટલું ચોખ્ખું કરવાનું. અને એ કરવાનું આપણે કહીએ છીએ, પણ એ જોયું ને એટલે ચોખ્ખું કરવાનું, એની ક્રિયા થઈ જ જાય. એટલે કેવું જોવાય છે એ મહત્વનું છે. અને જોયું એ જ આપણું સુખ છે, મારું ઇન્ડિપેન્ડન્ટ સુખ. જેટલું જોવાતું નથી, જેટલી અસરમાં આવી જાય ને ત્યાં મને થયું કરીને થાય. એટલે અહીંયા અને એ રિલેશન મને એટલે કોને? તે નેમ રિલેટેડ જ છે. મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર નામનું, બોડી સેલ્ફ નેમનું, રાઈટ? એટલે
એના પર આપણે હમણાં થોડા સમય માટે ઓબ્ઝર્વેશન રાખવાનું છે, નક્કી કરવાનું છે. ખાલી નક્કી કરો ને એટલે બધી આપણી જાગૃતિ ઉપયોગ એ બાજુ ફોકસ થાય, એટલે જાગૃતિ એમાં કેન્દ્રિત થાય આ બાબતમાં, એટલે દેખાશે, સમજાશે, ઓળખાશે અને એમાંથી નીકળી જવાશે. પથરો જોઈએ તો પથરા જોડે અથડાય નહીં, થાંભલો જોઈએ તો થાંભલા જોડે અથડાય નહીં, પણ જો પથરો જોવે નહીં તો અથડાય, થાંભલો દેખાય નહીં તો અથડાય, ને પછી કે થાંભલો મને વાગ્યો. એટલે આપણી વાણી પણ એમાં પોતાનું પ્રોટેક્શન ખોળે છે. ધેટ્સ વોટ. એટલે આનો આપણે લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. તો આપણે થોડો એક્સપિરિયન્સ આઈ થિંક છે હજુ. શ્રેય અને પૂજાલ આર રેડી. સો શ્રેય. જય સચ્ચિદાનંદ. સૌ પ્રથમ તો એ કહીશ કે જે પુલિનાનંદ જે કીધું ગર વરસ ગારવતા એ કશું હતું જ નહીં, એટલે જ દાદા મળ્યા છે એવું લાગે છે મને. પણ આજે માન સંબંધી જે એક વાત કરી, થોડું અઘરું પડ્યું ફર્સ્ટ વીકમાં એનો પ્રકૃતિમાં માનની ગાંઠ છે કે નહીં ઓળખવામાં. એમાં એક અનુભવ જે હમણાં કીધું પુલિનાનંદજી કે ભાઈ તમને અપમાનનો ભય લાગે છે મીન્સ માનની ગાંઠ છે. તો મને બી એ એક્સપિરિયન્સમાં એક આવે છે એવું કે અમારે એક ઓર્ડર હતો હમણાં વેનસડે, અને વેનસડે મોર્નિંગ સુધી એનું એડવાન્સ પેમેન્ટ આવ્યું નહોતું જે અમે માગેલું એ. અને મેં જે અમારા કારીગર છે જેની સાથે અમે રેગ્યુલર કામ કરીએ છીએ એમને કહી દીધું હતું કે ભાઈ વેનસડે તમારે આવવાનું છે, આપણો ઓર્ડર ફાઇનલ થયો છે. હવે જો એડવાન્સ પેમેન્ટ ના આવે તો કામ આગળ થઈ શકે એવું હતું નહીં, અને પેલા કારીગર જે છે એનો દિવસ બગડે આખો. અને એમનો દિવસ બગડે એટલે એમને જે એમની સાથે બીજા 2-3 જણ કામ કરે છે એમને તો ફોગટની જે દિહાડી મજૂરી જે થાય છે આપવી પડે. એટલે મને બહુ ભય તો લાગતો હતો કે જો કામ નહીં થાય તો એ મને સંભળાઈ જશે 2 વાતો એમ કે યાર તમારા લીધે મેં મારો આખો દિવસ બગડ્યો, મેં બીજી સાઈડ પર કામ કરવાનું હતું એ છોડીને આવ્યો, અને હવે કોણ ભરશે? આમના તો મારા 400 રૂપિયા ખોટા જતા રહ્યા ને આ લોકોને તો એમને આપવાના. એ ભય લાગતો હતો કે જો આવું સંભળાઈ જશે મને તો પછી મારાથી તો જવાબ બી નહીં અપાય, કારણ કે એ સાચા છે, મારાથી એમનો દિવસ તો બગડ્યો જ છે. એટલે મેં બધા પ્રયત્નો તો કરતો હતો કે આવું ના થાય એમ. છેક સુધી ક્લાયન્ટને જેટલું કહી શકાય એટલું કીધું કે સાહેબ એડવાન્સ પેમેન્ટ કરી આપો, એના વગર કામ નહીં થાય, કારણ કે અમારે સામાન બી ખરીદવાનો બધું કરવાનું છે અને અમને બી આપવાના છે એમની મજૂરી. અમને અમારું તમે પછી આપશો તો ચાલશે, પણ એટલીસ્ટ આટલું તો કરવું જ પડશે. તો એ પછી દાદાને બી પ્રાર્થના કરી, બધું ઘણું થયું અને આવી ગયું ફાઇનલી એડવાન્સ પેમેન્ટ. જેટલું માંગેલું એટલું ના આવ્યું પણ આવી ગયું, અને મેં બધું સરળ રીતે થઈ બી ગયું. એ બધું કામ બી થઈ ગયું અને કોઈ જાતના કઈ ક્લેશિસ કશું થયું ના. એટલે એ વસ્તુ તો ખ્યાલમાં આવી કે અપમાનનો ભય લાગે છે, પણ મને એવું લાગે છે કે જો મેં મારા તરફથી પૂરેપૂરા પ્રયત્ન કરું તો જ મને, અને એમાં જો સફળ ના થવું પછી જ અપમાનનો ભય, મતલબ પછી અપમાન થશે એમ. મેં જો પહેલેથી જ બેહી રહ્યો કે ના એડવાન્સ પેમેન્ટ નહીં આવે ને હું એમને કહું નહીં ને એમનો દિવસ બગડશે ને એવું બધું પ્રયત્ન જ ના કર્યા તો એ તો બગડવાનું જ હતું એમ. એટલે મેં મારું એક ઓબ્ઝર્વેશન એવું નીકળે છે કે પૂરેપૂરા પ્રયત્ન કર્યા પછી જો તમારું વ્યવસ્થિતમાં એક્સેપ્ટન્સ ના થાય, મતલબ તમે જે નક્કી કર્યું છે એ મુજબ ના થાય તો પછી આપણે વ્યવસ્થિતને એક્સેપ્ટ કરી લઈશું અને સાંભળી પણ લઈશું જો એ કહેશે તો, જે કહેશે તે. એટલે આ એક એક્સપિરિયન્સ હતો. અને બીજું જે દીપક આનંદજી હમણાં કીધું કે સામેવાળો માન વેચવા આવે છે, એના પરથી મને થોડો એક જૂનો એક્સપિરિયન્સ યાદ આવે છે. એમાં હતું એવું કે અમે મારા પાર્ટનર ને એની સાથે હવે અમે થોડું ડિસ્કશન કરીને એવું નક્કી કરેલું કે આપણે જે ઇનવોઇસ બનાવીએ છીએ એનું ફોર્મેટ થોડું ચેન્જ કરીએ હવે એમ. આપણે થોડું યુનિક સ્ટાઇલનું ઇનવોઇસ બનાવીએ. એટલે પહેલા મેં મારી રીતે બનાવ્યું, મને જેટલું એમાં કરવાનું હતું એ રીતે. પછી મેં એમને બતાવ્યું. હવે એમને તો તરત બાંધા વચકા એમાં ચાલુ કર્યા કાઢવાના કે ના આને લેફ્ટ નહીં આને સેન્ટરમાં લો, આ જીએસટી નંબર અહીં રાખવાનો હોય, આ ક્લાયન્ટ ડિટેલ્સ અહીં જોઈએ, આટલા ફોન્ટ સાઇઝ આટલી જોઈએ, બધું ઘણી વાતો કરી. એટલે મને સ્ટાર્ટિંગમાં તો
હર્ટ થયું કે આ યાર મેં આટલી મહેનતથી બનાવ્યું ને આવું કે છે એમ મને. મેં કીધું સારું ચાલો હવે તમે બનાવો એમ. મેં બહુ વધારે એમની સાથે ડિસ્કશન ના કરી અને પછી એમને એમની રીતે બનાવી દીધું. અને મેં જોયું તો મને ફીલ થયું, રિયલાઇઝ થયું કે એમને જે કરેલું એ વાકઈ ઘણું સરસ હતું એમ. મારા કરતા જે ઇમ્પ્રુવમેન્ટ કરી હતી એ ઘણી સારી હતી. એટલે મેં એમને શું કહેવાય તારીફ બી કરી, વખાણ કર્યા કે ના તમે મારાથી ઘણું સારું બનાવ્યું છે અને નેક્સ્ટ ટાઈમ મતલબ કઈ બી હશે ને તો હું તમને પહેલા આપીશ, તમે એમાં જોઈ લેજો એકવાર. એ રીતે બી એ બી સારું થયું. અને ત્રીજું એક છે કે આ શ્રેય મતલબ કે છે બધાને, મમ્મી પપ્પાને ખાસ અને બહાર બી, કે મને મારી ભૂલ બતાવજો એમ. પણ જ્યારે કોઈ ભૂલ બતાવે છે તો નથી ગમતું. એ બી એક અનુભવમાં આવે છે. એના તો ઘણા બધા એક્સપિરિયન્સ છે. તો એ જે પ્રકૃતિમાં જે કચાશ રહી જાય છે એ બી આઈ હોપ કે માનની ગાંઠ જ હશે, એના લીધે જ આવું થાય છે. પણ હજી સુધી જે 5 આજ્ઞા ને જે આગળના એક્સપિરિયન્સ હતા, એડજસ્ટ એવરી ભોગવ્યાની ભૂલ, એવું માન હજી સુધી એટલું પકડમાં નથી આવતું. એ લેટ્સ હોપ કે ધીરે ધીરે જેમ જેમ આ પ્રોજેક્ટ આગળ વધશે એમ એ ખ્યાલમાં આવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીતુબેનજી? જય સચ્ચિદાનંદ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. અને એક વસ્તુ તો આમાં સમજવાની કે કોઈ પણ આપણે વસ્તુ બનાવીને આપણે ભેગા છે ને, હા તમારા એકલાનું ડિસિઝન ચાલતું નથી. તો હા એ બિગિનિંગ કરવાની જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. કેમ કે પેલું કે ને, હું પિક્ચર ક્યાંથી શરૂ કરું, એક વખત શરૂ થયા પછી તો એને પેલો કે ને સ્ટાર્ટિંગ ટોક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એ ગિયર ફર્સ્ટમાં હોય ત્યારે જ ગાડી ચાલી શકે. બરાબર છે. એને એક્સિલેટર આપવાનું ને એ બધું બહુ માંગે. અને રાઈટ. એક વખત રનિંગ કન્ડિશનમાં આવે એટલે પછી પણ આપણે સમજણ શું રાખવાની, બિગિનિંગ કર્યું ને એનો આપણે પોતાને શ્રેય આપી દેવાનો. બરાબર. અને ઓપન ટુ ચેન્જ, ઓપન ટુ રાઈટ. ઇમ્પ્રુવમેન્ટ. બિલકુલ. એટલે એવું જ્યારે રાખીએ ને એટલે માન આવે ખરું, પણ આપણે એને કન્ટેન કરી દીધું. રાઈટ. કન્ટેન કરી દીધું એટલે કે ને પહેલેથી એની માટે દીવાર બાંધી દીધી આપણે. બરાબર. ઓપન આપણે રહ્યા એટલે. કારણ કે જ્યારે બધા ભેગા હોય ને ત્યારે આ તમારે રાખવું જ પડે. બરાબર છે. એને ક્રિટિસિઝમ કે ટીકા ટીકા. હા. ટીકા આપણે નેગેટિવ પણ લઈ શકીએ છીએ. ટીકા નેગેટિવ પણ હોઈ શકે છે, ટીકા પોઝિટિવ પણ હોઈ શકે છે. પણ આપણે ટીકા પોઝિટિવ લેવાની છે. જો એમાં કઈ વાંધાવાળું હોય નહીં તો કોઈ કહેશે જ નહીં. બરાબર છે. અને જો ખરેખર વાંધો હશે તો કોઈ કહેશે જ. બિલકુલ. અને ચેન્જ આવ્યા પછી તમને ખબર પડી કે એનું બેટર હતું. લુક હતું. રાઈટ. રાઈટ. એટલે એ પણ પ્રૂવ થઈ ગયું. પણ એ બરાબર. પ્રોસેસમાં આપણો અહમ આવી રીતે જે દુભાયો કે માન હર્ટ થયું આપણે કહીએ ત્યાં એ સમજી લેવાનું. અને માનને આપણે જો ઈગો અને પ્રાઇડ, હા. આ ઇંગ્લિશ વર્ડમાં તમને તરત ખબર પડી જાય. બરાબર. પેલો અહંકાર એટલે ઈગો અને પ્રાઇડ એટલે માન. માન. હા. એટલે અહીંયા એ વાત છે. એટલે પેલું જે સંભળાવશે કરીને જે રહી છે ને ભડક રહી છે ને, એટલે એમાં જે આપણે પ્રોએક્ટિવ પ્રયત્ન કર્યા પછી જે બને તેને વ્યવસ્થિત કીધું છે, પહેલા નહીં. વ્યવસ્થિત એમ નથી કીધું કે પ્રયત્ન નહીં કરવાના. બરાબર છે. અને કોઈ પણ એમ કહી ના શકે કે આ વ્યવસ્થિત છે. રાઈટ. બન્યા પછી જ વ્યવસ્થિત કહેવાય. તો બને ત્યાં સુધી આપણે બધા પ્રયત્ન કરવાના અને જે પરિણામ આવ્યું તે વ્યવસ્થિત. રાઈટ. આની પાછળ બહુ ઊંડી સમજણ છે. વ્યવસ્થિત પહેલેથી માની લેવાનું નથી. બરાબર છે. એટલે ધેટ્સ વોટ જે પ્રયત્ન કરવાના તે બરાબર છે. અસર થાય ત્યાં માન ઊભું છે, અસર નહીં થાય. અને આમાં કેવું છે કે જ્યારે આપણે સંજોગોમાંથી પસાર થવાનું છે હજી. બરાબર. છે મુક્ત થયા સુધી. રાઈટ. દરેક સંજોગનું કારણ ભ્રાંતિ છે. ઓકે. ઇગ્નોરન્સ.
પોતાની અજ્ઞાનતા, રાઈટ રાઈટ અને એ અજ્ઞાનતાથી જ્યારે બીજ પડેલું ને, કોઝ પડેલું, ત્યારે જે ભ્રાંતિના ભાવ હતા ને, ભાવથી જે આખું બીજ પડેલું ને, એ ભાવનું પરિણામ આવે છે હમણાં. જે બરાબર બધી છે. અસર થાય છે તે ભાવની અસર થાય છે. જે ભાવે બીજેલું તે ભાવની અસર આવે. બરાબર. એટલે કોઈ સંજોગ અસર વગર જવાનો નથી. ઓકે. એટલા માટે કીધું કે ડિસ્ચાર્જ પરિણામ રહ્યા. બરાબર છે. એટલે આ ડિસ્ચાર્જ અહંકાર એ ભોગવટાનો અહંકાર છે. રાઈટ. જ્ઞાનથી કરતાપણાનો અહંકાર ગયો. બરાબર બરાબર. અને કોણ કરે છે એ ખબર પડી, વ્યવસ્થિત શક્તિ. રાઈટ. એટલે વ્યવસ્થિત શક્તિની આજ્ઞાથી આપણો અંદર કરતા ભાવ ઊભો પણ ના થાય આજે. બરાબર. હવે અહીંયા જ્યારે આ ભોગવટો આવે ને, અસર આવે ને, તેમાં જો પોતાની અસર માને, હા, તો એ જે પોતાની અસર માનવામાં પોતાની જે આખી ક્રિયા થાય છે ને, હા, એ અગેન સૂક્ષ્મ છે. ભોગવટો પોતે ભોગવતો નથી, પણ ભોગવવાની માન્યતા રહે છે. મને માને છે. થયું કરીને, મને ના ગમ્યું, રાઈટ મને રાઈટ. ગમ્યું, તો ત્યાં એ ભોગવટાનો કરતા થાય છે. બરાબર. હવે આના કારણે જેમના નિમિત્તે ક્રિયા થયેલી હોય ને, એના પર કરવાનું આરોપણ જાય જ. ઓકે. એ વખતે મારી ભોગવટાની ભૂલ છે ને, એ નથી દેખાતી. નહીં દેખાતી. રાઈટ. અને એનું પરિણામ આ પોતે ભોગવટાના કરતા થયા ને, એનું રિફ્લેક્શન, એનું પ્રતિબિંબ સામાના પર આરોપ થાય છે. બિલકુલ બિલકુલ. અહીંયા ચેતવાનું છે. ઓકે. એટલે અહીંયા જોવાનું છે. બરાબર છે. એટલે એ જોયું, ભોગવટાને જોયો, ભોગવનારને જોયો, તો ભોગવનાર થયા નહીં, ભોગવનારને ઓળખ્યો, તો એ પરિણામમાંથી નીકળી ગયા. જેમ ક્રિયા બને છે ને, તો ક્રિયાની જોડે કનેક્ટેડ ભોગવટો છે, એને પણ જોયો. એટલે ભોગવટો પર છે, કારણ કે મારા સ્વાભાવિક ગુણમાં, શુદ્ધાત્માના સ્વાભાવિક ગુણમાં ભોગવટો આવતો જ નથી. બરાબર છે. શુદ્ધાત્માના સ્વાભાવિક ગુણમાં મારા સ્વ સુખનું વેદન છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા. એટલે મારું સ્વાભાવિક સુખ મને સુખ જ આપે, પણ આ વિભાવિક સુખ છે ને, એ આવે ને જાય. એટલે સુખની હોય, બહારના સુખની હોય તો જવાનું, અને બહારનું દુઃખ હોય તે તો દુઃખ આવે ત્યારે ગમે, દુઃખ જાય ત્યારે ના ગમે, એવી રીતે થાય. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એટલે અહીંયા વ્યવસ્થિત, બહુ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. પૂજા. Yeah, unmute. Okay. Is that better? Can you hear me? Yeah. Okay. So I have the 3 examples from this past week. This first one I have from work, and the other first one is from home, 2 from work. And this example, I had a couple of work examples that I was experiencing, but then I really sat down and had I was asking Dada, I'm not really sure if I'm seeing enough man, and what kind of man experiences can I have this week. And I think from that prayer, like this experience like stemmed the very next day. So that was kind of interesting timing. So this experience is more for one of Sanvi's teachers was concerned about her progress in one particular subject in writing at school. And so we had a parent-teacher conference. And after that, when you hear that feedback about your child, you have a discussion. So file number 2 and I had a discussion, and there was, some anger, some frustration, some blaming, of who's not doing the right, who's not giving her the right support. And so in that conversation, Pooja was definitely, had a little, her pride was a little hurt for a few reasons. One was that she felt that she wasn't respected as her role as a mother or like an educator sometimes at home. She felt that, when someone was talking down to her, she felt like the blame was hurting her pride as well. And then she felt like that person was like also doubting her
interest in the child's studies. So that was something that she, that line of questioning also hurt her pride. So those were kind of why she was upset. I did use the two observation solutions. So from Gnan, this person is near dosh, and this he's yelling and blaming. This is all part of Puja's unraveling to kind of help her unravel her man. This mistake is probably something she previously made. So Bhogwatini Bul came in, and this whole circumstance, like the moment it came of, Sanvi's not doing well in one particular subject, that too is a file, so we go back to Sambhave Nikal, and that file came at that time. And then when I look at from like a relative viewpoint, that I should maybe talk to the teachers and find out how else I can support her, maybe spend more time with her in that particular subject, maybe look at an outside curriculum to help kind of reinforce some of the things that she's learning at school. So I did Pratikraman for my past Bul. I did Pratikraman for not seeing my file number 2 right away as Nirdosh, because that came, a little bit after the fact. I did Pratikraman because I was able to kind of have a good dialogue, because I've been putting that prayer of putting Rudurujabhasa first into place. But I feel like that conversation wasn't well received. So I feel like I still need some work there. So I did Pratikraman for that. So, reflecting, there was an evening of tap that was kind of resolved in one evening. The next morning, actually, my file number 2 had, was open. I felt like, that Pratikraman actually did reach him. And I was able to vocalize my matter during that discussion. So I think that's an improvement that I'm making, because usually I feel like maybe that abhiman that I'm going to receive is not something that I can deal with. So that was my first experience. And then the other 2 experiences are from work. One of the things that we're doing with my program as a pharmacy department is we have these residents, so they're pharmacy graduates who come for us for 1 year and do training. So we just started this program this year. And so one of the things that they do is they rotate through the department. So they're with me for 2 months. So this week, one of my new residents just started. And the first thing that, I do is I take her for a tour, get her to know the entire department, all the other people that work with us. So I noticed, because this week I have this Man Prayog in place, when I was taking her around to introduce her to everybody, people were, speaking very highly of me, like particularly as a preceptor, as a pharmacist. And so first I felt like, wow, that's really nice of that person to say. And so I felt a little proud. But then the next, as I was going around, I pulled back a little bit more, and I thought, why are these people actually saying this? Are they saying it to be polite? Are they saying it to be collegiate? Are they just saying it because, that's the nice thing to say? And I realized that I have to be a little more separate from this when I'm going on this tour, because this is also new for me. It's a new program. I haven't done this before. So I put that mindset in place from the next person that I was seeing, because I felt like, I'm tasting a little pride. And I thought instead of when I do my introduction, I just see Shuddhatma. That's what I'm going to be doing. So I'm touring, but I'm going to go see Shuddhatma. So I guess my question was, for this scenario, is that I also noticed that I was doubting some of these people, maybe to deflate my man a little bit from ballooning. Is that, do I just kind of watch those doubts come into place? That was kind of a question that I had, and how I experienced a little bit of man there. And the third experience was that, kind of also from this new program coming into light, is that our director asked me to participate in this committee, resident candidate selection committee, to interview all the residents and kind of help select them. So during this week, when I had resident candidate interviews, which is also a new role for me, I'm usually, I don't really come in the front line to interview people. I prayed to their Shuddhatma first, and then, started listening to why they're here and all the questions that I had for them. But here, Man came in a few different forms. One was that
when the director called me to participate, I was like, you know, proud that I was selected. And I thought, well, no, this is all Vyvastit, so I should put that aside. And then the other thing that during the actual interviews, you know, Man would often feel unsettled because if the candidate had, you know, poor professional etiquette or wasn't answering the right questions or had a little disrespect for what I felt like the program, then I would feel Man, you know, like this is such a high program, you know, I expect a certain level of questions and preparation. So my questions here are, you know, I have to kind of really separate the relative evaluation. I have to critically evaluate these people, and then I have to speak to their negatives and their positives also there. So I just put a prayer in place like that, you know, help me for not clouding my man to see the Shuddhatma. I guess that there I kind of wanted some more clarity on how I should approach the interviews and how to maybe take that man a little more, digest that man a little bit better. Oh, very good. So those are my Confirmation, experiences. Pooja. Pulitanji? Very long, good experiences, Yeah. 3 good experiences. No, it's okay. Outright, I would like to say કે બહુ સારી જાગૃતિ રહી અને બધા પ્રસંગોમાં કઈ ને કઈ જ્ઞાનની ગોઠવણી કે આજ્ઞાની ગોઠવણી તો રાખેલી જ છે. સો at this thing overall it's very nice. So first thing was કે જ્યારે ડોટરનું નેગેટિવ ફીડબેક આવ્યું ટીચર પાસેથી અને સ્પાઉસ સાથે ડિસ્કસ કરતા હતા અને ત્યારે યુ ફેલ્ટ હ્યુમિલેટેડ કે રોંગલી તને બ્લેમ કરે છે કે તું ઇન્ટરેસ્ટ નથી લેતી અને the daughter is not respected at school, you know. એટલે એ યુ ઓબ્ઝર્વ વેરી પરફેક્ટલી. ઇટ્સ હર્ટિંગ ધ ઈગો. એકચ્યુઅલી ફાઇલ નંબર 1 ને ઈગોને હર્ટ થયું હતું એ આપણે ઓબ્ઝર્વ જ કરવાનું છે અને એઝ યુ રાઇટલી સેડ ઇઝ કે એને ફાઇલ તરીકે જોઈ લેવાનું છે, એને નિર્દોષ જોવાનો છે ફાઇલ નંબર 2 ને અને ભોગવે તેની ભૂલ. So you did the right things, and in addition you also did the pratikraman, because of which એ જે ફાઇલ નંબર 2 સાથે અથડામણ થઈ હતી એ અથડામણ આખી રિઝોલ્વ થઈ ગઈ છે અને મૃદુ રુજુ ભાષાનું નક્કી કર્યું હતું એટલે ઓટોમેટિકલી કરેક્ટિવ એક્શન ફોર ધ નેક્સ્ટ ટાઈમ ઇઝ ડન. So that's perfect, that is perfect. પછી at work જે તે કીધું કે you have the interns or this trainees અને જેમાં you take around and people are speaking very nicely, એટલે એમાં જરા મીઠું લાગ્યું અને આફ્ટરવર્ડ તને ડાઉટ ગયો સર આટલું બધું મીઠું મીઠું કેમ બોલે છે, કંઈક છે કે બીજું? એટલે ફાઇલ નંબર 1 ને એટલું જ કહેવાનું જ્યારે આવી રીતના આપણને બહુ માન આવે ને તો એને કહેવાનું ભાઈ આ માન આવે છે એ તારો પુણ્યને આધીન છે એટલે તું આમાં ખાલી જમા કર, એમાં કઈ બહુ તણાઈ જવાની જરૂર નથી, એન્ગ્રોસ થઈ જવાની જરૂર નથી. હા, આટલું માનમાં રસ લે છે તો જે અપમાન આવે ત્યારે બી એટલો જ રસ લેજે, ફાઇલ નંબર 1 ને કહેવાનું. And as a corollary, a very important thing, બધાને ખાસ સંભાળવા જેવી છે વસ્તુ કે દાદા શું કે જો તમે માન આવે છે અને તમે જાગ્રત રહો છો એટલે એમાં તમે તન્માયકાર નથી થતા, રસ નથી લીધા, આપણે આમ સમથિંગ, તો અપમાન જ્યારે આવશે ત્યારે પણ એટલી જાગૃતિ રહેશે. મીઠામાં તમે જાગ્રત રહો ને, મીઠી વસ્તુ ગમતી વસ્તુ માને ગમ્યા તો કડવામાં બી એટલી જાગૃતિ રહેશે. મીઠામાં શું જાગૃતિ કે આ મારું નથી, એ ફાઇલ નંબર 1 નું છે અથવા આને પુણ્યને આધીન આવેલું છે, ઓલો નિમિત્ત છે, હિસાબ છે, એવું છૂટું રહે તો અપમાન વખતે બી એ જ જાગૃતિ ત્યાં હાજર થઈ જશે કે આ મારું નથી, એનું છે, ઓલો નિમિત્ત છે. આ વેરી કી લર્નિંગ, આ બધાએ ખાસ સમજવા જેવું છે. જો માનમાં આ જાગૃતિ રહી ગમતામાં તો અપમાનમાં બી એ જાગૃતિ કુદરતી કામ કરશે. સો that is one of the things you can take it. એટલે આ દુનિયામાં તો ખબર છે, people normally talk good on the face and criticize at the back. એટલે આપણે જોઈ લેવાનું કે આવું આવ્યું છે, પુણ્ય છે, આવ્યું છે, કાલે ઉઠીને આ જ લોકો તારી ક્રિટિસાઇઝ બી કરશે. એટલે બેઉ વસ્તુને સુપરફ્લુઅસલી લેવાનું શીખવાનું છે ઇન ધ હોલ પ્રોસેસ. રિલેટિવની દુનિયામાં when interacting with others આ વસ્તુને એક સુપરફ્લુઅસ કેવી રીતના લઈ શકાય એ આપણે ખાલી સમજવાનું છે. This is just an understanding at the back of the mind. અને પૂજાને ફાઇલ નંબર 1 ને કહી દેવાનું ભાઈ આ રીતે છે, એટલે યુ હેવ નાઉ ગોટ અ ઇનસાઇટ હાઉ ટુ ડીલ વિથ સચ સિચ્યુએશન્સ. ભવિષ્યમાં આવી રીતે માન આવે તો આપણે શું સમજવાનું, એટલે સુપરફેસ રહે એટલે અસર જ ના થાય. સારું બોલે તોય ઠીક છે, ના બોલે તો ઠીક છે. સો અને આપણું જે વ્યવહાર છે ઇન્ટર્ન્સને લઈ જવાનું હતું ને બધું
goes off. અને ઇટ્સ વેરી ગુડ. તારી જાગૃતિ હતી કે ડાયરેક્ટરે તને પાર્ટિસિપેટ કરવાનું કીધું ઓલું પેનલ ઓફ જે હતું ઇન્ટરવ્યુ લેવાનું ને બધું. તો ત્યારે માન દેખાયું. સો ધીસ ઇઝ પ્રિસાઇસલી આપણે આ જ જોવાનું છે કે ક્યાં ક્યાં હજી માન આવે છે અને ગમે છે. ગમશે તો ખરું જ. ઇટ્સ અ નેચરલ હ્યુમન ટેન્ડન્સી. પ્રકૃતિને ગમે ને ગમે. પણ આજે આપણે જ્ઞાન જાગૃતિથી શું કહીએ છીએ કે એ આંતરિક શત્રુ છે મોક્ષ માર્ગ માટે. એટલે આપણે ખાલી અલર્ટ રહીએ છીએ. આપણે એનાથી ખેંચાઈ નથી ગયા ને એટલી જાગૃતિ જ રાખવાની છે. સો ઇટ્સ વેરી ગુડ કે તને જ્યારે શાંતિથી ઇન્ટ્રોસ્પેક્ટ કર્યું તો તને ખબર પડી કે મારું ફર્સ્ટ માન હેપન્ડ વેન આઈ વોઝ ઇન્વાઇટેડ. તો એને જાણી લીધું ને એટલે ફાઇન. તમે છૂટા પડી ગયા એટલે ઇટ્સ ફાઇન. થોડું પૂજાને ગમ્યું ને તો બી ફાઇન. કારણ કે તમે જે ગમ્યું એને બી તમે છૂટા રહીને જોયું. ધ ક્રક્સ એન્ડ કી ઇઝ આપણે છૂટા રહીને જોઈએ છીએ. ગુડ ઓર બેડ, ફાઇલ નંબર 1 ને સાથે સારું બી થાય છે કે ખરાબ બી થાય છે, બંને વસ્તુ આપણે જોઈએ છે ને, બસ તમે બાજી જીતી લીધી. મોક્ષ માર્ગમાં તમે ફૂલ માર્ક્સ જોવાની. ધ કી થિંગ ઇઝ જ્ઞાતા દ્રષ્ટાથી જુઓ. પછી પરિણામ તો સારું બી હોય કે ખરાબ બી હોય. ડિસ્ચાર્જમાં, પૂજાના ડિસ્ચાર્જમાં ગમતું હોય કે ના બી ગમતું હોય. સો દેટ વોઝ અ ગુડ થિંગ. એ જાગૃતિ રહી કે મને પાર્ટી કરવું. અને બસ આ રિલેટિવલી આપણે બધું જોયા જ કરવાનું છે. અને આ વ્યવહાર છે અને વ્યવહારનો નિકાલ કરવાનો છે. બસ એટલું રાખીને એટલે આવી જશે. તો એ જાગૃતિ આજ આપણે બધા જોવાનું છે. ફાઇલ નંબર 1 સાથે શું શું થઈ રહ્યું છે અને ક્યાં ગમો થાય છે, ક્યાં અણગમો થાય છે, અને આ માન કેટલું કામ કરે છે, અપમાન કેટલું કામ કરે છે. અને ત્યાં યથાયોગ્ય પછી જ્ઞાન મૂકવાનું છે. તણાઈ ના જવાય. એટલે તન્માયકાર થઈને અંદર ખેંચાઈ ના જવાય. અને વખતે ખેંચાઈ ગયા તો ખેંચાઈ ગયા, ડોન્ટ વરી. પાછા આવી જવાનું. હવે એ પુરુષાર્થ તો આપણી પાસે છે જ ને. ભૂલ તો થાય જ છે. અતિક્રમણ તો આપણા બધાથી થાય છે. બોલાઈ ગયું મારાથી, પણ પાછું દિવસ આવે છે ને. એટલે અપમાન બે જ વસ્તુ કરવાની છે. ખેંચાઈ ગયા તો ખેંચાઈ ગયા, પછી પાછા આવી જવાનું. અને આવી તો જશો જ. તમારા બધાની જાગૃતિ ઘણી સારી ડેવલપ થઈ છે ઓવર અ પીરિયડ ઓફ મંથ્સ. એટલે તમને પકડાશે તો ખરું જ. એટલે ક્યાંક તમને ખેંચાયા પહેલા પકડાશે, ક્યાંક જરાક તન્માયકાર થઈને પછી પકડાશે. એટલે આવી તો જશો જ તમે. આટલો જ પુરુષાર્થ કરવાનો, આટલો જ પુરુષાર્થ. અને મજા આવશે. યુ સી, માન રાજા છે. આઈ જસ્ટ રિમેમ્બર્ડ વન થિંગ. દાદા કે ક્રોધ, માન, માયા, લોભમાં બધામાં જે છે ને, એ માન જ્યાં સુધી જીવતો હશે ને ત્યાં સુધી આ ચારેયમાંથી કોઈને કોઈ તમે દબાઈ દીધું હશે, મારે કપટ નથી કરવું, લોભ નથી કરવું, તો પાછા બધા ઊભા થઈ જશે. એટલે એ ગુરુ છે, એના પર વોચ રાખવાનું છે આપણે. So that was nice. જય સચ્ચિદાનંદ. Okay, Jai Sachidanand. દીપિકાજી, Jai Sachidanand. Any problem that comes like family problem and you have to tackle, you both husband and wife. તો એક વસ્તુ સમજવાની કે you are there to solve the problem jointly, not to blame each other. અને તમારા પર બ્લેમ આવે તો take it openly with open mind. એટલે આ આપણે અંદરથી રાખીએ કે આપણે we are not here to blame each other કે you didn't play your part or I didn't play my part, but we are there to solve the problem. કારણ કે કિડ જે છે તે હસબન્ડ વાઇફ, ફાધર મધર બંનેની શું કહેવાય રિસ્પોન્સિબિલિટી છે. બ્લેમ કરવામાં એ તમારા રાઈટ પર્સપેક્ટિવમાં ડિસિઝન્સ નહીં આવે. એ ખાસ સમજવાનું. અને આ બધામાં આપણી જોડે જે વ્યવહાર થાય ને એને રિપીટેડલી એ ધ્યાન રાખવાનું છે કે જે વ્યવહાર અહીંયાથી ગયેલો છે ને તે પાછો આવે. એટલે એ જ્યારે આવે ને ત્યારે એને જોવાનું છે. આ જોવાના પર આપણે બહુ હેમર કરવાનું છે કે આ આખી સિચ્યુએશન છે ને એ રિયલ રિલેટિવ વર્લ્ડલી ડ્રામા છે. રિયલ રિલેટિવ વર્લ્ડલી ડ્રામા એટલે શું? તો કે રિયલ પ્રાપ્ત કર્યું છે અને આ રિલેટિવ ડ્રામા જે ડિસ્ચાર્જિંગ ઇફેક્ટ તરીકે પ્લે આઉટ કરવાનો થાય છે ને એમાં પોતે નિમિત્ત ભાવે રહીને પોતાનો નિમિત્ત ભાવ ક્યાં છે, એટલે વોટ ઇઝ યોર ઇન્સ્ટ્રુમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ઇન ટુ ધીસ સિચ્યુએશન, એને આઈડેન્ટિફાઈ કરીને એ કોન્ટ્રીબ્યુશન થાય છે કે નથી થતું. કારણ કે કશે પણ આ લાઈક ડિસલાઈક આવે ને તો તમારું કોન્ટ્રીબ્યુશન નહીં થાય. અને વિચ
the nature wants it for you to contribute. કારણ કે તમારા ભાગે આવેલું છે. અને જે સમજો રુચિરભાઈના ભાગે છે એમને કરવું જ પડશે. અને તમારા ભાગે છે તે તમારે કરવાનું છે. પણ બેક ઓફ અવર માઇન્ડ એ રાખીએ કે અવર પ્રોબ્લેમ. સો નો બ્લેમિંગ. ખ્યાલ આવ્યો? બીજી વાત જે ફાર્મસી પેલું જે ટ્રેનિંગ પ્રોગ્રામ હતો ને એ બધું હતું ને, તો પહેલી વાત તો એ છે કે ત્યાંના લોકો છે ને એ ટિપિકલી એ લોકોને જે હ્યુમન સ્કિલ્સ, ઇન્ટરેક્ટિવ સ્કિલ્સ જે શીખવાડેલી હોય છે ને, આઈ બિલીવ ત્યાં કર્ટસી નામનું એ બહુ મોટું હોય છે. અને આઈ સો અ થિક બુક ઓન એટિકેટ. ઓલ્ધો ધેટ એટિકેટ દાદાના શું કહેવાય વોકેબ્યુલરીમાં ઇટ હેઝ અ ટોટલી ડિફરન્ટ મિનિંગ. પણ અહીંયા જે એટિકેટ કહે છે ને, ઇન વેરિયસ સિચ્યુએશન how are you expected to behave? અને એનું આખું એ લોકોએ ઇલેબોરેટ કરેલું છે. અને એટલે આજે એવું તમારી જોડે કરે તો તમારે બેક ઓફ યોર માઇન્ડ સમજી જવાનું કે ધીસ ઇઝ વોટ દે આર ડુઈંગ. પણ એમાં તમને તમારો ઈગો કે તમારું માન પોસાય છે એટલે સારું લાગે છે તે આપણે ઓળખી જવાનું કે આ પૂજાને સારું લાગ્યું. ખ્યાલ આવ્યો? કારણ કે મને સારું લાગવું ના જોઈએ એ આ જ્ઞાન નથી કહેતું. મને ખરાબ લાગવું જોઈએ કે મને ખરાબ ના લાગવું જોઈએ એવું પણ આ જ્ઞાન કહેતું નથી. પણ જે સારું ખરાબ જેને લાગે છે ને એને ઓળખો અને તમે તમારી જગ્યા પર બેઠા બેઠા એને જુઓ તો આપણે આપણું સુખ રહેશે. અને આ જે ડિસ્ચાર્જ કસાય આવ્યા એના ફળ આપે છે, રિઝલ્ટ આપે છે, you don't get in its influence. એની અસરમાં તમે આવો જ નહીં. અને અસરમાં નહીં આવ્યા એટલે તમે જોયું એ પાસ અવે થઈ ગયું. એન્ડ ઇટ વેન્ટ અવે ફોર ગુડ. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ કમ બેક. એટલા માટે જોવાનું ઇમ્પોર્ટન્ટ છે. એ ટોપી નથી પહેરી લેવાની. આઈ ડોન્ટ હેવ અ હેડ, આઈ ડોન્ટ હેવ અ કેપ. Pooja has a head and she has a cap. She will get all different colors of cap. એ જેણે એને બીજાને પહેરાવેલી છે ને આગળ તે એને આવશે. Today, now you are not Pooja. You are not wife, you are not mother, and still you have to play your role. You એટલે you have to help Pooja play her instrumental role whichever she encounters in an amicable, balanced way. That's what we are doing. So that is also wonderful. અને જે ડિરેક્ટરે તમને સિલેક્ટ કર્યું તો ત્યાં આપણે શું સમજવાનું કે એને આપણને કેપેબલ સમજ્યા છે, એને આપણામાં ટ્રસ્ટ છે. તો મારી હવે જવાબદારી થાય કે મારે આ ટ્રસ્ટને ફૂલફિલ કરવાનું. એટલે ઈગો પેસિફાઈ થાય છે, ધેટ્સ ગુડ. પણ તમારે એની આગળનું બતાવી દેવાનું કે ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી નાઉ. એટલે યુ આર ડુઈંગ ગુડ કહેવાનું. કારણ કે આ પ્રકૃતિ કહે કે ઠપકારવાની નથી. એ જ્યાં સારું કરે છે ને તો ત્યાં એને સારું એ કહેવાનું છે, પણ સાથે એને ગિયર અપ પણ કરવાના છે કે નાવ યુ બેટર પરફોર્મ because now you are expected to perform. That's why they have put trust on you and that's what you deserve. ખ્યાલ આવ્યો? એટલે we have to learn to play our part in the best possible way. અને એમાં આપણે ગિયર અપ કરીએ છીએ ફાઇલને છૂટા રહીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ. એટલે કે ને you become the trustworthy trustee of Pooja. File number 1. And Ruchir, he may feel I am Ruchir, but you must see, oh, Pooja આવી પેન્ટ અને શર્ટમાં with cut hair. ખબર પડી? Yeah. It will be very interesting. એટલે રુચિર કઈ પણ કરે તો કે oh, Pooja, you behave also like this with me. ખબર પડી? But no argument, no complaint. Okay. Acceptance will be there. Jai Sachidanand. Hey, Sajanal, very good. One observation, when there's a plus or minus against our child, instantly, what husband and wife into like this, So the best thing is to say, hey, can you talk about half an hour, after half an hour, and it happened, what shall we do next? If you do that, then all this kachakach will cut out. That's my observation. Okay,
જય સચિદાન ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયું છે. સો નેક્સ્ટ વીક એની ઓપનિંગ બેટ્સમેન will volunteer for next week? If not, then I will say They can Jinal. mail it. They can mail it. I mean, message it afterwards. No, in a no. day or two. Yeah. Thank you. Jinal will be opening batsman next time. Okay. Anything else? Okay. So, Himanta બોલાવો દીપ્તાને. Jai Sachyan, just be observant what's happening around. આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી છે તો મેક યુઝ ઓફ ઇટ. નક્કી જ કરવાનું છે કે મારે યુઝ કરવું છે, કારણ કે મિરર કોઈ એફર્ટ નથી કરવાની જોવાની. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. ગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવત્તાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવક પ્રણાશણો. સૌ પાવક પણાશણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.